જામનગર જિલ્લો જ્યાં સતત વરસી રહ્યો છે વરસાદ આજે મેઘમહેર થઈ લાલપુર, જોડિયા, કાલાવડ અને જામજોધપુર તાલુકામાં લાલપુરમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદને લઈ લાલપુરની ઉમાધામ સોસાયટી, ગાયત્રી પાર્ક, દ્વારકાધીશ પાર્ક સહિતના વિસ્તાર પાણી થયા. વરસાદી માહોલ વચ્ચે જામનગર જિલ્લા પ્રશાસનની એ સમયે ઊંઘ ઉડી ગઈ જ્યારે જામજોધપુરના જસાધાર ગામ પાસે આવેલા સોગઠી ડેમમાં પડ્યું ગાબડું. સોગઠી ડેમમાં ગાબડું પડતા પ્રશાસન દોડતું થયું. રાત્રે જ પ્રાંત અધિકારી, મામલતદાર અને સિંચાઈ વિભાગના અધિકારીઓ ડેમ સાઇટ પર પહોંચી સ્થિતિનો તાગ મેળવ્યો. આગળ વાત જૂનાગઢની કરીએ. જૂનાગઢના વ્રજમી ડેમમાં પાણીની આવકમાં વધારો થયો. જૂનાગઢના વ્રજમી ડેમમાં સતત વધારો થઈ રહ્યો છે પાણીમાં. આજે ફરી ડેમના 2 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા. વાંદરવડ, દુધાળા, સરકડિયા ગામને એલર્ટ કરાયા છે. ઈટાળી સહિતના ગ્રામ્ય વિસ્તારના લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. તો આજે ફરી ડેમના 2 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા, જેના કારણે આસપાસ જે ગ્રામ્ય ગામડાઓ છે ત્યાં વસતા લોકોને એલર્ટ કરવામાં. જો પાણીનો ફ્લો વધે તો આ પાણી તેમના ગામોમાં જઈ શકે, તેમના ઘરો સુધી જઈ શકે. જૂનાગઢના મેંદરડા પંથકમાં અવકાશી આફતથી ખેતીના પાકને નુકસાન. મગફળી અને સોયાબીનના પાકને વ્યાપક નુકસાન. મગફળીમાં પ્રતિ વીઘા 4000થી વધુનું નુકસાન. સોયાબીનમાં પ્રતિ વીઘા 2000થી વધુનું નુકસાન. વધુ વરસાદથી મગફળીમાં પીળિયો રોગ લાગુ થયો. સતત વરસાદી પાણીના ખેતરમાં જમાવડાથી પાકને નુકસાન. 3 દિવસથી મેંદરડા પંથકમાં અત્યંત ભારે વરસાદ ખાબક્યો છે.